બે ભેગી થઈ જાય તો એને કયા નામથી ઓળખવામાં આવે? તો મેઘના. તો મેઘના. આ બંને નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં બંને નદીઓ પોતાનો કાપ પાથરે છે. પોતાનો શું પાથરે છે? કાપ પાથરે છે. ઓકે, આ જગ્યા. અને આની નજીકમાં આવેલું છે તે રોહતાંગ પાસ. નજીક છે. કયા ઘાટની નજીક છે ભાઈ? રોહતાંગ ઘાટ જે છે એ રોહતાંગ ઘાટની નજીક છે. ઓકે, આટલી વસ્તુ તમારે અટલ ટનલ છે એ અટલ ટનલની અંદર યાદ રાખવાની રહેશે બેટાઓ. આટલી વસ્તુ. ઓકે, ઓકે. સેકન્ડ, સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ સુંદરવન ડેલ્ટા પશ્ચિમ બંગાળ. હવે પ્રશ્ન એ ઊભો થાય કે સાહેબ એકચ્યુઅલી મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? અહીંયા પર સમજો, હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ. હવે છે ને આમાં મારે આ ફોટો મારે ડિલીટ મારવો પડશે કારણ કે મારે થોડુંક ચિત્ર દોરવાનું છે એટલા માટે. ઓકે, તો હું આને હવે આ તો મારું બેટું કઈ રીતના હું ડ્રો કરીશ, બટ કઈ નહીં, ચાલો હું કરી દઈશ ડ્રો. બરોબર છે. જો અહીંયાથી એક નદી છે. ઓકે, આ નદી એટલે અલકનંદા. અહીંયાથી એક નદી નીકળે છે, આ નદી એટલે ભાગીરથી. આ બંને નદી ભેગી થાય એટલે એક નદી બને છે, જે નદી એટલે ગંગા નદી. જે નદી એટલે કઈ નદી ભાઈ? ગંગા નદી. ચાલો, આ ગંગા નદી. હવે આ ગંગા નદી બાંગ્લાદેશમાં જતી રહી. આ ગંગા નદી ક્યાં જતી રહી? બાંગ્લાદેશમાં જતી રહી. ઓકે, અહીંયા પર ચીનનો જે પ્રદેશ, તિબ્બતનો જે પ્રદેશ છે એ તિબ્બતના પ્રદેશમાંથી એક સાંગપો નામની નદી નીકળે છે, જે આપણા અરુણાચલ પ્રદેશના નામચા બારવા પર્વત પાસેથી યુ આકારનો વળાંક લઈ ભારતમાં આવે છે, જેને આપણે બ્રહ્મપુત્રા એવા નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ ભાઈ? બ્રહ્મપુત્રા. આ બંને નદીઓ જે છે એ ભેગી થઈ અને પછી ત્યાંથી એક આખી અલગ નદી બની જાય છે, જેને મેઘના કહેવાય છે. કયા નામથી ઓળખવામાં આવે છે? મેઘના. આ જે આખો વિસ્તાર છે ને, સમજી લ્યો કે આ આખું બાંગ્લાદેશ છે. આખો કયો પ્રદેશ છે? બાંગ્લાદેશ છે. ઓકે, તો તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે આપણી જે ગંગા નદી છે, એને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે? તો બાંગ્લાદેશમાં એનું નામ છે પદ્મા. બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે? એમનું નામ છે જમુના. તમને એક્ઝામમાં એવું પૂછાય કે બાંગ્લાદેશમાં પદ્મા એટલે કે ગંગા અને જમુના એટલે કે બ્રહ્મપુત્રા બે ભેગી થઈ જાય તો એને કયા નામથી ઓળખવામાં આવે? તો મેઘના. તો મેઘના. આ બંને નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં બંને નદીઓ પોતાનો કાપ પાથરે છે. પોતાનો શું પાથરે છે? કાપ પાથરે છે. ઓકે, આ જગ્યા. કાપ એટલે નદીના પ્રવાહની સાથે જોવા મળતો ચીકણો ગારો.
ચીકણી માટી અહીંયા એના જે છે એ લેયર બની ગયા છે. લેયર બની ગયા છે મતલબ કે થર જામી ગયા છે. ઓકે, અને આજે જગ્યા છે એ સમગ્ર વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા બની ગયો છે. ડેલ્ટા એટલે બે નદીઓ ભેગી થવાને કારણે બનતો જે ત્રિકોણ આકાર આવો પ્રદેશ છે, આને ડેલ્ટા એવા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, આ રીતનો જે છે એ આખો કીચડ વાળો પ્રદેશ તૈયાર થઈ ગયો છે. ઓકે, અને આ એટલે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા. એટલે કયો ભાઈ? સુંદરવન ડેલ્ટા. સુંદરવન ડેલ્ટા. ઓકે સાહેબ, એને સુંદરવન શું કામ કહેવાય છે? ત્યાં પર સુંદરી નામના વૃક્ષો વધારે માત્રામાં હોવાથી એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. સુંદરી નામના વૃક્ષો ત્યાં પર વધારે માત્રામાં છે એટલે એને સુંદરવન કહેવાય છે. ઓકે, તો વિશ્વના સૌથી મોટા સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કઈ બે નદીઓ કરે? તો ગંગા અને બ્રહ્મપુત્રા. સૌથી વધારે વન ધરાવતું રાજ્ય, સૌથી વધારે વન ધરાવતું રાજ્ય, જો 1988 ની આપણી નવી રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશના કુલ વિસ્તારના 33% ભાગ પર જંગલો હોવા જોઈએ. કેટલા ટકા ભાગ પર ભાઈ? 33% ભાગ પર જંગલો હોવા જોઈએ. હવે જો અહીંયા પર સમજો, ભારત દેશ જે છે ને એ ભારત દેશની અંદર સાહેબ કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો રાષ્ટ્રીય વન નીતિ તો એવું કહે છે 33%માં હોવા જોઈએ, પણ ભારતમાં છે 23%માં જ. એમ તો સાહેબ પછી ગુજરાતમાં શું કહેવા માંગે છે? તો ગુજરાતમાં 11.18% વિસ્તારમાં જંગલો છે ખાલી. કેટલા ટકા વિસ્તારમાં? 11.18% વિસ્તારમાં. ઓકે, આ બધું પૂછાઈ ગયું. આપણા દેશની નવી રાષ્ટ્રીય વન નીતિ કયા વર્ષે અમલમાં આવી? ધ્યાનવર આન્સર ઇઝ 1988. નવી રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશના કેટલા ટકા ભાગ પર જંગલો હોવા જોઈએ? ધ્યાનવર આન્સર ઇઝ 33%. ઓકે, આપણા ભારત દેશની કુલ જમીન વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો 23%. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો 11.18%. 4 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે પરીક્ષામાં. 4 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. 5મો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સૌથી વધુ જંગલો. સૌથી વધુ જંગલ જો એવું પૂછે કે ટકાવારીની દ્રષ્ટિએ, પછી વિસ્તારની દ્રષ્ટિએ, બે અલગ અલગ રીત આવે. વિસ્તારની દ્રષ્ટિએ બે અલગ અલગ જ આવે. બેમાં જવાબ અલગ અલગ આવે. બરોબર. જો ટકાવારીની દ્રષ્ટિ પૂછે, ધેન અવર આન્સર ઇઝ મિઝોરમ. પણ જો વિસ્તારની દ્રષ્ટિએ પૂછે, ધેન અવર આન્સર ઇઝ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. ઓકે, હવે સાહેબ વિદ્યાર્થીને પ્રશ્ન તો સાહેબ આ બેમાં અલગ અલગ કેમ આવે? જો સમજો, મધ્યપ્રદેશ એવડું રાજ્ય છે
અને મિઝોરમ એવડું રાજ્ય છે, બરોબર છે. હવે મધ્યપ્રદેશ જે છે એ 10 કિલોમીટરમાં છે, સમજો, અને મિઝોરમ 2 કિલોમીટરમાં છે. ઉદાહરણ આપું તમને, ઉદાહરણ આપું. મિઝોરમનો જો આટલો વિસ્તાર જંગલથી ઘેરાયેલો હોય, મિઝોરમનો આટલો વિસ્તાર જંગલથી ઘેરાયેલો હોય, એનો મતલબ રાજ્યના કુલ વિસ્તારના 50% વિસ્તાર થયો. પણ એ થયું તો 1 જ કિલોમીટર ને, આટલો વિસ્તાર હોય તો થયું તો 1 જ. પણ જો મધ્યપ્રદેશનો આટલો વિસ્તાર જંગલથી ઘેરાયેલો હોય તો એ કુલ રાજ્ય વિસ્તારના 25% થયો. એટલે ટકાવારીની દ્રષ્ટિએ કોણ આગળ વયું જાય? મિઝોરમ. પણ કિલોમીટરના દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 2 કિલોમીટર થઈ ગયું, તો એ વિસ્તારમાં તો આવડું આગળ વયું જાય. એટલે વિસ્તારમાં આગળ જશે મધ્યપ્રદેશ, પણ ટકાવારીમાં આગળ જશે મિઝોરમ. કારણ કે મિઝોરમનો વિસ્તાર ઘણો નાનો છે, સમજી ગયા? સૌથી મોટું ગુફા મંદિર, સૌથી મોટું ગુફા મંદિર સાહેબ મહારાષ્ટ્ર રાજ્ય, અને એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર એક જિલ્લો છે સંભાજીનગર, અને એ સંભાજીનગરની અંદર એક ગુફા છે. કઈ? ઇલોરાની ગુફા. સમૂહ, ઇલોરા ગુફા સમૂહ. સર સૌથી ઓછું કયા રાજ્યમાં આવે? નથી લખાણું? ચાલો લખાઈ દઉં. હરિયાણા. હરિયાણા સૌથી ઓછું. પણ જો એવું પૂછાય કે સૌથી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ તો અંદામાન અને નિકોબાર. કન્ટેન્ટનો પ્રશ્ન બોલો તમતાર, તમે દુનિયાના પાતાળમાંથી લઈ આવો, જયેશ સર તમને જવાબ આપશે, અને ઉભા જ જવાબ આપશે. અને એવું નહીં કે કાલ કહીશ, એવું આવ્યું જ નથી આજ દી સુધી. 7 વર્ષમાં પૂરા 7 વર્ષના ઇતિહાસની અંદર કોઈ દી મેં વિદ્યાર્થીને એવું નથી કીધું કે બટા એ મને નહીં ખબર, હું તમને કાલ કહીશ. ઓકે, મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઇલોરાની ગુફા છે. કઈ છે? મધ્યપ્રદેશ નહીં, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. હવે સાહેબ ઇલોરાની જે ગુફા છે ને, ઇલોરાની અંદર કુલ ગુફા કેટલી છે ખબર છે? 34 ગુફા છે. જો અહીંયા લખેલું છે ગુફાઓનો સમૂહ છે. આ 34 ગુફાઓ જે છે ને, એમાં ગુફા નંબર 16, માં કૈલાશ મંદિર છે. ગુફા નંબર 16 ની અંદર કૈલાશ મંદિર છે. ઓકે, અને આ જે કૈલાશ મંદિર છે, એ કૈલાશ મંદિરની જો આપણે વાત કરીએ, ઓકે, તો રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા તેનું નિર્માણ 8મી સદીમાં થયેલું. કઈ સદીમાં ભાઈ? 8મી સદીમાં એમનું જે નિર્માણ છે એ થયેલું. અને એક ડિટેલ હું અહીંયા પર લખું છું. ઓકે,
એક પહાડ ઠ નહીં, એક પહાડને કાપીને બનાવેલું તે વિશ્વનું સૌથી મોટું સ્થાપત્ય છે. એક પહાડને કાપીને બનાવેલું તે વિશ્વનું સૌથી મોટું સ્થાપત્ય છે. ઓકે, આ કૈલાશ મંદિર. ચાલો એકવાર કોમેન્ટ કરીને જણાવી દો ક્લિયર થાય છે ભાઈ. ત્યાં હું બધાના પ્રશ્નો જોઈ લઉં, તમે કોમેન્ટ કરો. ગુજરાતમાં સૌથી વધુ ઓછા વન કયા જિલ્લામાં? કચ્છ જ આવે સર. વિશ્વના સરોવર કયો? વિશ્વના સરોવર એવું કાલ કહું? તમને તો એવું જ લાગ્યું ને કે સાહેબ આવો જ જવાબ આપશે? એવું જ લાગ્યું ને કે હું વિશ્વના સરોવર પૂછી લો એટલે સાહેબ હમણાં એવો જવાબ આપશે કે કાલ કહું? આવો. જો વિશ્વના જે સરોવરો છે મહત્વના, એમાં ખારા પાણીનું સરોવર, ખારા પાણીનું સરોવર, કાસ્પિયન સરોવર જે છે એ કાસ્પિયન સરોવર અલગ અલગ ઘણા બધા દેશોની અંદર ફેલાયેલું છે. જેમ કે કઝાકિસ્તાનમાં પણ છે, તુર્કમેનિસ્તાનમાં પણ છે, અઝરબૈજાનમાં પણ છે, ઈરાનમાં પણ છે અને રશિયામાં પણ છે. મતલબ 5 દેશોની અંદર જે છે એ ફેલાયેલું છે કાસ્પિયન સરોવર. પછી સુપિરિયર સરોવર, જો આ ખારા પાણીનું સરોવર છે, આ જે છે આ મીઠા પાણીનું સરોવર. હું લખતો જાઉં, આ ખારા પાણીનું, આ મીઠા પાણીનું. આ કેનેડામાં છે, કેનેડા એટલે ઉત્તર અમેરિકાનો વિસ્તાર. પછી વિક્ટોરિયા છે. કયું છે? વિક્ટોરિયા. આજે વિક્ટોરિયા સરોવર છે ને, એ વિક્ટોરિયા સરોવર અલગ અલગ 3 દેશોમાં છે. તાન્ઝાનિયા, યુગાન્ડા અને કેન્યા. ધેટ મીન્સ એ આફ્રિકામાં આવ્યું. ધેટ મીન્સ કે આ છે તો મીઠા પાણીનું. શેમાં આવેલું છે? આફ્રિકામાં આવેલું છે. બરોબર છે.
એના પછીનું જે સરોવર આવશે ને એ યુરોન સરોવર આવશે. કયું આવશે? યુરોન સરોવર. હવે આ જે યુરોન સરોવર છે એ મીઠા પાણીનું જ છે. એ કેનેડામાં જ ફેલાયેલું છે. કેનેડા એટલે ઉત્તર અમેરિકાનો વિસ્તાર, બરોબર. મીઠું પાણી ઉત્તર અમેરિકા એટલે કેનેડા, એટલે કયો વિસ્તાર ભાઈ? કેનેડા, બરોબર. વિશ્વના 4 મહત્વના જે સરોવરો કહી શકાય એ 4 મહત્વના સરોવરો છે. એ સિવાયનું જે સરોવર છે એ મિચિગન સરોવર અમેરિકામાં જ છે. કયું છે ભાઈ? મિચિગન સરોવર. સાહેબ આ કેવા પાણીનું? મીઠા પાણીનું, અમેરિકામાં છે, બરોબર છે. એના પછીનું જે કોફી પીવી છે નથી પીવી. તાંજનિકા સરોવર છે. સાહેબ આ વિશ્વના અલગ અલગ 4 દેશોમાં ફેલાયેલું છે. તાંજાનિયા, કોંગો, બુરુંડી અને ઝામ્બિયા. આ 4 દેશો છે એ આફ્રિકાના છે. ક્યાંના છે? મીઠા પાણીનું જ છે, આફ્રિકાના છે, બરોબર છે. એના પછીનું જે છે એ બાયકલ સરોવર. કયું સરોવર? બાયકલ સરોવર, જે રશિયામાં છે. મીઠું પાણી રશિયા, બરોબર છે. અને એના પછીનું છે ગ્રેટ બિયર લેક, કેનેડામાં, મીઠા પાણીનું. મીઠું પાણી કેનેડા. મારા હિસાબે આટલા તો જીપીએસસી માટે ઇનફ થઈ જાય, બરોબર છે. તો આપણા માટે તો આટલા ઇનફ જ હોય, આઈ થિંક. સર એક્ઝામમાં પૂછાય ભાઈ. મને ડેર મળ્યું, આપણે ઓલું સોશિયલ મીડિયામાં ન મળે ડેર, કે આ ચેલેન્જ પૂરી કરો. મને ચેલેન્જ મળી, મેં પૂરી કરી દીધી. યાદ લખી લ્યો, ક્યાંક લખી લ્યો. હા, અમુક છે, જેમ કે કાસ્પિયન મહત્વનું ખરું, સુપિરિયર મહત્વનું ખરું, બરોબર છે. બાયકલ અને ગ્રેટ બિયર મહત્વના ખરા, બરોબર છે. આ મહત્વના ખરા. સર આવા કેટલા સરોવર આવે? મને વિશ્વના આવા 66 સરોવર આવડે છે. 66 સરોવર આવડે છે. હા, ડિટેલમાં આવડે. જેમ કે આ બાયકલ સરોવર છે, રશિયામાં આવેલું છે બાયકલ. તો આનો જે વિસ્તાર છે એ 31,700 કિલોમીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે. સર સંતરામપુર જોયું? સંતરામપુર એટલે આ નડિયાદ વાળું ને? કઈ નહીં, વિદ્યાર્થીનું ડિમાન્ડ હોય એટલે આપણે એનું પૂરું કરી દેવાય ડિમાન્ડ, અને ક્યાંક કામ આવી જાય, બીજું શું હોય ભાઈ. ઓકે, તો આ તો આપણે જોયું. આ તો વચ્ચે આપણે એક્સ્ટ્રા જોઈ. સૌથી મોટું પ્રાકૃતિક બંદર, સૌથી મોટું, કેટલા ટાઈમ પછી આજે લેક્ચરમાં જોયા. મારે બીએડ નું લાસ્ટ યર છે, 16 એક્ઝામ છે, તો રીડિંગ ચાલુ છે. ઓકે ભાઈ, ઓકે. હવે જરૂર, હવે જો ભારતમાં કુલ મુખ્ય બંદર, ઓકે, ભારતમાં કુલ મુખ્ય કેટલા બંદર આવેલા છે ભાઈ? 13 આવેલા છે. જો આ રીતનું આપણે ભારતનો નકશો તમે દોરો ને, જો આ આપણો ગુજરાતનો વિસ્તાર, પછી આ દક્ષિણ ભારતનો એરિયા, પછી આ જે છે આ પ્રદેશ, ઓકે, આ પ્રદેશ, ઓકે, તો અહીંયા પર 6 બંદર છે. ઓકે, પછી અહીંયા પર 6 બંદર છે, અને એક અંદામાન નિકોબારમાં છે. એક શેમાં છે? અંદામાન નિકોબારમાં છે.
જો કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય ને, તમે રિપ્લાય નથી આપતા. અરે મારા વાલા વિદ્યાર્થીઓ, આટલી બધી કોમેન્ટ આવતી હોય તો મને ના દેખાતી હોય. તમને કોઈને પણ કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ને, તમને એવું લાગતું હોય ને કે યોગ્ય પ્રશ્ન છે અને સાહેબને પૂછવા જેવો છે, તો હું તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી શેર કરી દઉં છું. બરોબર છે? આની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો. હને ભાઈ? આની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ડન? યસ. પણ આ લખી લ્યો, અત્યારે હું હમણાં ભૂસી નાખીશ. એ મતલબમાં નથી યાસ્મીન ભટ્ટી. આ લખી નાખો પહેલા. ઓકે. હવે જો 6 બંદર ને 1 બંદર, ટોટલ કેટલા બંદર થઈ ગયા બેટા? 13 બંદર થઈ ગયા. એને એમાં સૌથી મોટું પ્રાકૃતિક બંદર મુંબઈ છે. પણ એવું પૂછાય કે સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક? સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક તો વિશાખાપટ્ટનમ. તો વિશાખાપટ્ટનમ. ઓકે. હવે ભૂસી નાખું છું. સારા યુઝ માટે જ આપી છે. હો ભાઈ, ફાલતુ યુઝ માટે નથી આપી મેં. પહેલા કહું છું. उसके बाद आएगा સૌથી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ. સૌથી આ પ્રશ્ન તમે પૂછી શકો છો એની ટાઈમ, પણ પછી ન્યાય પાછા રાડોરાડ ન થતા હો કે હે સાહેબ તમે જવાબ નહીં આપતા. એમ હું જ્યારે ફ્રી થઈશ ને ત્યારે હું જવાબ આપીશ. 100%. પણ તમે આજે જ મેસેજ કર્યો તો આજે જ જવાબ આપું એવું જરૂરી નથી. પ્રમ દિવસે આપું ભાઈ, ચોખ્ખી વાત. બરોબર છે? નેશનલ હાઈવે નંબર 44. જો તમને એવું પૂછવામાં આવે કે ઉત્તર દક્ષિણનો સૌથી લાંબો રાજમાર્ગ એટલે NH હાઈવે, નેશનલ હાઈવે. હો ભાઈ, તો પછી તમારો જવાબ આવશે નેશનલ હાઈવે નંબર 44. પણ જો તમને એવું પૂછવામાં આવે કે પૂર્વ પશ્ચિમનો સૌથી લાંબો, નેશનલ હાઈવે, ધેન યોર આન્સર નેશનલ હાઈવે નંબર 27. નેશનલ નંબર જ આપી દો ને. નહીં, કોઈ દી નથી દેવાનો, કોઈ દી નથી દેતો. બરોબર છે? નેશનલ હાઈવે નંબર 27. હવે જો તમને એ ખબર, કોઈ પણ હાઈવે હોય ને, એ હાઈવેના નંબર ઉપરથી ખ્યાલ આવે કે હાઈવે ઉત્તર દક્ષિણનો છે કે પૂર્વ પશ્ચિમનો છે. જો ઉત્તર દક્ષિણનો રાજમાર્ગ હોય ને, તો એ બેકી સંખ્યામાં હોય. અહીંયા જુઓ, ઉત્તર દક્ષિણનો સૌથી લાંબો છે તો 44 છે ને. બેકી સંખ્યા થઈ ને, 2, 4, 6, 8, 10, 12, 14, 16. આ બેકી સંખ્યા થઈ. બરોબર છે? માઇન્ડને શાર્પ કરવું હોય ને, યાદશક્તિ વધારવી, ઊંધા એકડા બોલવાનું શીખવાનું. ઊંધા એકડા જેટલા ઊંધા એકડા સ્પીડથી બોલી શકો ને એટલું માઇન્ડ વધારે શાર્પ બને. 100, 99, 98, 97, 96, 95, 94, 95, 91, 92, 88, 87, 88, 85, 84, 83, 82, 83, 84, 77, 78, 75, 74, 75, 73, 71. આવી રીતના 70 આવો, પછી જે છે 69, 68, 67, 66, 65, 66, 65, 66, 62. ઊંધો એકડો બોલો, મજા આવે. અને ક્યારેક ગુસ્સો આવતો હોય ને તોય ઊંધા એકડા બોલવાના. બરોબર? હવે જો પૂર્વ પશ્ચિમ હોય ને, તો એ એકી સંખ્યા હોય. ના, પ્રીતિ ખાંટ મને ખ્યાલ નહીં હો મેન્ટી વિશે.
બહુ હોશિયાર. હા, જીકે વાળા હોશિયાર જ ભાઈ. જીકે વાળા હોશિયાર જ ભાઈ. કારણ કે કોઈ એક વિષય જેને આવડતો હોય ને જીકે નો ભણાઈ શકે. કોઈને મનોવિજ્ઞાન આવડતું હોય, બહુ સારી વસ્તુ છે, આવડવું જરૂરી છે, પણ એને જીકે નો આવડે. કોઈને ગણિત આવડતું હોય તેને જીકે નો આવડે. કોઈને ઇતિહાસ આવડતો હોય તેને જીકે નો આવડે. જેને બધું આવડે ને એને જ જીકે આવડે. જો આ પરિવહનનો વિષય હે ને, આ ભૂગોળનો વિષય બરોબર છે, આ ઇતિહાસનો વિષય, આ પર્યાવરણનો વિષય, આ ભૂગોળનો વિષય બરોબર છે, આ ભૂગોળનો વિષય, આ શિક્ષણનો વિષય, ઓકે, આ વર્લ્ડની બાબત, વર્લ્ડ જીકે બરોબર છે, આ જીકે વર્લ્ડ ઇન્ડિયન જીકે, આ હિસ્ટોરિકલ બાબત, ઓકે, આ લિટરેચરની બાબત, આ પોલિટી, સમજાય છે, આ લિટરેચર, હિસ્ટ્રી, લિટરેચર બધું આવડે ને તો જ જીકે આવડે, અગર ન આવડે. ઓકે, ચાલો બેટા, તો હવે આપણે આજનો જે આપણો લેક્ચર છે એ આજના લેક્ચરને આપણે અહીંયા પર પૂર્ણ કરીએ. ઓકે, ફરી પાછા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આવતીકાલે તો નથી, સોમવારે છે, તો આપણે સોમવારે 100% પાછા રાત્રે આવા સમયે, એટલે કે 8:30 વાગ્યે મળીશું. બરોબર છે ને? ઓકે, તો હા, એ ગઈકાલે તો ખાલી એટલા માટે, ગઈકાલે પહેલો દિવસ હતો ને એટલા માટે, કારણ કે મારે લેક્ચર ગઈકાલનો અનએક્સપેક્ટેડ લેક્ચર આવ્યો હતો. અનએક્સપેક્ટેડ ડેટ મીન્સ કે મને ખ્યાલ નહોતો લેક્ચર આવવાનો છે, અને બધું જે દુઃખદ ઘટના બની, અને હું એક મેરેજમાં સાબરકાંઠા હતો, અને પછી આવ્યો એટલે થાકી ગયો હતો એકદમ, કારણ કે રાતનો ઉજાગરો હતો, એટલે પણ છતાંય વિદ્યાર્થીઓ અટવાય એ મંજૂર નથી આપણને, એટલે મેં લઈ લીધો હતો. અને આજે કેમ આપણે 2 કલાક પૂરી કરી નાખી. હવે આપણે રેગ્યુલર 2 કલાક પૂરી જ થશે, ડોન્ટ વરી. કાલે લેક્ચર નથી, કાલે લેક્ચર નથી. ડન છે? યસ. ચાલો મિત્રો, તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ. આવજો, આવજો, આવજો.